હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સારી કંપનીના શેર જો તમે લાંબા સમય તમારા પોર્ટફોલિયોમાં રાખો અને જો પરિણામ તમને મળે છે એ તમે વિચારીને દંગ થઈ જશો. મારા પોર્ટફોલિયોમાં 10-20 વર્ષથી શેર છે અને એના રિટર્ન તમે જુઓ તો તમને તમારી અકલ કામ ના કરે. મારે આ 4 કંપનીઓના શેરની વાત કરવી અને ચારે 4 કંપનીઓ જો તમારે 5 વર્ષ રાખો તો નહીં તો તમને ગજબનું રિટર્ન મળી કહેવાય છે. ચારે અલગ અલગ સેક્ટરના શેર છે. એક છે ડિફેન્સ સેક્ટરનો શેર, એક છે ગ્રીન એનર્જીનો શેર અને 2 શેર છે રેલવેના છે. હાઈ ગ્રોથ જોરદાર આ ચારે 4 કંપનીનો ગ્રોથ છે અને ચારે 4 કંપનીઓ જોરદાર રિટર્ન આપ્યું છે. તમે આ ચારે 4 કંપની તમારા નોટમાં લખી રાખો અને જ્યારે કોઈ બજાર ઘટાડો થાય અને તમને લાગે કે ના શેર ખરીદવો છે તો તમે અમે એન્ટર થઈ શકો છો. અને એક વખત એન્ટર થયા પછી તમને થોડું ઘણું પ્રોફિટ મળતું હોય તો પણ તમારે વેચવાનું નહીં. થોડા પ્રોફિટમાં તો ધરાઈ નહીં જવાનું, મન ભરીને પ્રોફિટ લેવાનું, તો જ શેર બજારમાં પૈસા બને. મિત્રો, તમે 10-20 વર્ષ નોકરી કરી હોય અને એમાંથી જો એક આધો પગાર જો તમે કોઈ કંપની સારી કંપની નાની પકડી લીધી હોય તો 20 વર્ષના પગાર જેટલું એક મહિનાનો પગાર જે રોકાણ કર્યું હોય નાની કંપનીમાં એટલું રિટર્ન મળી શકે. આ અનુભવની વાત છે મિત્રો. સારી કંપનીમાં થોડા નોખો કે વધારે નોખો, પૈસા નોખીને ભૂલી જાઓ, પૈસા બનશે, 100% બનશે. પરંતુ શેર બજારમાં ઇન્વેસ્ટર તરીકે રહેવાનું છે, બીજા કેમ જફામાં પડવાનું નથી. ઇન્વેસ્ટર જ કરવાનું છે અને એ લાંબા સમય માટે, તો જ પૈસા બનશે. મિત્રો, ઘણા માણસો ઇન્ટ્રાડે કરતા હોય છે, નિફ્ટી રમતા હોય છે, બીજું રમતા હોય છે. આ ખેલમાં પડશો નહીં. પૈસાની બરબાદી થઈ છે, પૈસા ઓછા થશે. ઇન્વેસ્ટ કરવાનું. ચલો હવે આપણે શેરની વાત કરીએ. પહેલી કંપની છે પારસ ડિફેન્સ. મિત્રો, આ કંપનીનો મારે આઈપીઓ લાગેલો અને મને આઈપીઓમાં 85 શેર 175 ભાવે લાગ્યા. એક અરજી કરી હતી, 85 શેર લાગ્યા હતા. હવે એમાં 15,000ના રોકાણમાં 67,000 નફો. મિત્રો, અત્યારે 951 રૂપિયા પર ચાલી રહ્યો છે. 175માં લીધો શેર પારસ ડિફેન્સ. વચ્ચે હમણાં 2 મહિના પહેલાં 600 ઉપર જતો રહ્યો હતો. અત્યારે દમદાર વધી ગયો છે. આજે 6.22% વધારો છે અને 951 રૂપિયા ઉપર ટચ થઈ ગયો છે. એનો 52 વીક લો 550 છે, 52 વીક હાઈ 984 છે. માર્કેટ કેપ 3,710 કરોડ છે. એનો EPS 8.77 છે, એટલે કે એક શેર દીઠ કમાણી 9.5 રૂપિયા છે. PE 108 છે અને સેક્ટરનો PE 50 છે. સેક્ટરના PEથી PE હાઈ થઈ ગયો છે. વેલ્યુએશનમાં થોડોક મોંઘો શેર છે પણ સેક્ટર મજબૂત સેક્ટર છે, ડિફેન્સ સેક્ટર છે મિત્રો. અને જોરદાર કામ મળેલું છે કંપનીને. બુક વેલ્યુ 114 છે અને ફેસ વેલ્યુ 10. મોટા ભાગની કંપનીઓ જેનું ફેસ વેલ્યુ 10 હોય અને કોઈનું ફેસ વેલ્યુ 2 હોય, કોઈનું 1 હોય અને આપણે શેર ખરીદવું હોય, આપણે 3 શેર ગમતા હોય તો 10ને ફેસ વેલ્યુવાળાની પહેલી પસંદગી કરવી. રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 35%, 3 મહિનામાં 52%, 6 મહિનામાં 30% અને 1 વર્ષમાં 70%. હવે શેર હોલ્ડિંગ પેટર્ન આપણે સમજીએ કે પ્રમોટર પાસે 58.94%, FIC પર 0.13%, DI પાસે 2.75% અને પબ્લિક પાસે 38.18%. હવે આપણે થોડાક એના વોકડા સમજીએ વેચાણ અને નફાના. કે ડિસેમ્બર 23 ક્વાર્ટરના વોકડા છે. ડિસેમ્બર 23માં 62 કરોડનું સેલ કર્યું મિત્રો અને એનો ઇબિટા હતો 11 કરોડ. માર્ચ 24માં 65 કરોડનું સેલ કર્યું છે અને ઇબિટા છે 14 કરોડનું. 1 લાખ રૂપિયા 1 કરોડ વ્યાજ ચૂકવ્યું છે, 2 કરોડ ટેક્સ ચૂકવ્યો છે
અને ડિસેમ્બર 23માં 7 કરોડનો નફો કર્યો છે. અને માર્ચ 24માં 14 કરોડ ઇબીટા હતો, એમાંથી 1 કરોડ વ્યાજ ચૂક્યું છે, 2 કરોડ ટેક્સ ચૂક્યો છે, 10 કરોડનો નફો થયો છે. એક ક્વાર્ટરમાં 3 કરોડનો નફામાં વધારો કર્યો છે. હવે આપણે એન્યુઅલ રોકડા કે વર્ષના રોકડા સમજીએ. માર્ચ 23 અને માર્ચ 24. માર્ચ 23માં 214 કરોડનું સેલ કર્યું હતું અને 35 કરોડનો નફો કર્યો હતો. માર્ચ 23માં 232 કરોડનું શેર કર્યું. શેરમાં જોરદાર વધારો કર્યો છે અને નફો 36 કરોડ નફો થયો છે. મિત્રો, તમારા રડારમાં રાખવા જેવી કંપની છે. નોટમાં લખીને રાખો. જ્યારે ઘટાડો થાય ત્યારે તમારે એને ટપકાઈ દેવાની છે. એના પછી છે GSW એનર્જી. આ સોલારનું કામ કરે છે અને પાવર સેક્ટરનો શેર છે. જોરદાર કંપનીનો શેર છે. અત્યારે 759 ઉપર ટ્રેડ થઈ ગયો છે. આજે 1.5% વધારા સાથે ટ્રેડ થઈ ગયો છે. 251 વીક લો છે અને 52 વીક હાઈ 768 રૂપિયા આજે થયો છે. માર્કેટ કેપ છે 1,15,265, 1,15,265 કરોડ. EPS 9.86, PE 66 અને સેક્ટરનો PS છે 24 અને કંપનીનો PS છે 67. થોડુંક વેલ્યુએશનમાં મૂકો છે પણ એનું સેક્ટર મજબૂત છે. બુક વેલ્યુ 107 છે, ફેસ વેલ્યુ 10 છે. હવે શેર હોલ્ડિંગને જોઈએ. પ્રમોટરનું હોલ્ડિંગ 73.67% છે, FIC 8.37 છે, DI 9.5 છે અને પબ્લિક 8.24 છે. પબ્લિકનું જેટલું હોલ્ડિંગ છે એટલું FICનું હોલ્ડિંગ 8% છે, DIનું 9% જેવું છે અને પબ્લિકનું 8% છે. પ્રમોટર પાસે 73% શેરો છે. હવે કંપની રિટર્ન કેવું આપ્યું છે એ જોઈએ કે 1 મહિનામાં 15%, 3 મહિનામાં 42%, 6 મહિનામાં 45%, 1 વર્ષમાં 152% અને 5 વર્ષમાં 831 રૂપિયા, 831%. મિત્રો, 5 વર્ષમાં 5 ઘણા પૈસા કંપનીએ કરી આપ્યા છે. ડિસેમ્બર 23માં સેલ 2,542 કરોડ હતું અને 230 કરોડ નફો હતો. માર્ચ 24માં 2,755 કરોડનું સેલ કર્યું છે અને 338 કરોડ નફો કર્યો છે. મિત્રો, દોઢો નફો કર્યો છે કંપનીએ. માર્ચ 24, હવે આ એન્યુઅલ રોકડા છે વર્ષના. માર્ચ 24માં 10,331 કરોડનું સેલ કર્યું છે અને 1,460 કરોડનો નફો કર્યો છે. અને માર્ચ 24માં 11,485 કરોડનું સેલ કર્યું છે અને 1,708 કરોડ છે. નફા અને શેરમાં જોરદાર વધારો થયો છે કંપનીનો. આ કંપની રડારમાં રાખવા જેવી કંપની છે. એના પછી હવે આપણે રેલવેના 2 શેરોની વાત કરવી છે. જ્યુપિટર વેગન 798.90 પર ટ્રેડ થઈ ગયો છે. 52 વીક લો 132 અને 52 વીક હાઈ 727 છે. માર્કેટ કેપ 28,815 કરોડ છે. EPS 8.4 છે, PE 86 છે અને સેક્ટરનો PE 106 છે. સેક્ટરના PEથી નેચો ચાલી રહ્યો. ફેસ વેલ્યુ 10 છે. રિટર્નની વાત કરો તો ગજબ રિટર્ન કંપની આપ્યું છે. 1 મહિનામાં 44%, 3 મહિનામાં 126%, 3 મહિનામાં પૈસા ડબલ કર્યા છે, 6 મહિનામાં 121%, 1 વર્ષમાં 417%, 1 વર્ષમાં પૈસા 4 ગણા કર્યા છે, 2 વર્ષમાં 1,135%, 3 વર્ષમાં 2,867% અને 5 વર્ષમાં 3,667%. મિત્રો, ગજબ રિટર્ન કહેવાય મને. અને હવે આપણે એની હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટર પાસે 70%, FIC પાસે 2.28%, DI પાસે 1.92% અને પબ્લિક પાસે 25% શેર હોલ્ડિંગ છે. હવે વેચાણના રોકડા જોઈએ. ડિસેમ્બર 23 અને માર્ચ 24 એટલે કે ક્વાર્ટરના રોકડા છે. ડિસેમ્બર 23માં 885 કરોડનું સેલ કર્યું છે અને 82 કરોડ નફો કર્યો છે. માર્ચ 24માં 1,115 કરોડનું સેલ કર્યું છે અને 106 કરોડનો નફો કર્યો છે. હવે વર્ષના રોકડા જોઈએ કે માર્ચ 23 અને માર્ચ 24. માર્ચ 23માં 2,068 કરોડનું સેલ કર્યું છે અને 123 કરોડનો નફો કર્યો છે. અને માર્ચ 24માં 3,643 કરોડનું સેલ કર્યું છે. દોઢું સેલ થઈ ગયું છે અને નફો થયો છે 333 કરોડ. માર્ચ 23નો નફો 123 કરોડ છે અને માર્ચ 24નો નફો 333 કરોડ છે. 3 ઘણો નફો કંપનીએ કર્યો એક વર્ષમાં. એના પછીની કંપની છે ટીટાગઢ વેગન. આ રાજસ્થાનની કંપની છે અને વેગન બનાવવાનું કામ કરે છે. 1450 ઉપર ટ્રેડ થઈ ગયો છે. આજે 2.35% વધારા સાથે ટ્રેડ થયો છે. 52 વીક લો 407 છે અને 52 વીક હાઈ 1,594 છે. માર્કેટ કેપ 19,000
557 કરોડ છે. EPS 21.25 છે. એક શેર દીઠ 21 રૂપિયાની કમાણી કરે છે. PE 68 છે. સેક્ટરનો PE 67 છે. વેલ્યુએશનમાં મોંઘો નથી. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. હવે રિટર્નની વાત કરીએ તો 1 મહિનામાં 35%, 3 મહિનામાં 75%, 6 મહિનામાં 41%, 1 વર્ષમાં 250%, 2 વર્ષમાં 1248% અને 3 વર્ષમાં 2395% જોરદાર રિટર્ન આપ્યું છે. હોલ્ડિંગની વાત કરીએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 42.46%, FIC 17.27%, DI 13.73% અને પબ્લિકનું હોલ્ડિંગ 26% છે. વેચાણની વાત ક્વાર્ટરના વેચાણની વાત કરીએ તો ડિસેમ્બર ત્રેવીસમાં 954 કરોડનું સેલ કર્યું હતું અને 74 કરોડ નફો કર્યો હતો. માર્ચ 24માં 1052 કરોડનું સેલ કર્યું છે અને 81 કરોડનો નફો કર્યો છે. નફામાં દમદાર વધારો છે. માર્ચ 23 અને માર્ચ 24. માર્ચ 23માં વર્ષના ઓકળાથી 2779 કરોડનું વેચાણ કર્યું હતું અને 147 કરોડ નફો કર્યો હતો. અને માર્ચ 24માં 3853 કરોડનું સેલ કર્યું છે અને 288 કરોડનો નફો કર્યો. ડબલ નફો કરી દીધો છે વર્ષમાં. આવી કંપનીઓ રડારમાં રાખો અને તમે હોલ્ડિંગ વધારો. જો તમારો નફો જોરદાર થાય. મિત્રો સમય આપજો, એનું કામ શેર કરે જાય છે. બજાર ઉપર નીચે થતું રહેશે. ગભરાવાની કોઈ જરૂર નથી. શેર બજારમાં સારા શેર લઈને પડ્યા રાખો, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ મારો ખુદનો અનુભવ છે શેર બજારનો. શેર બજારમાં જો મારો તમે અનુભવ જો જુઓ, આજે પણ હું સારી કંપનીઓમાં હોલ્ડિંગ કરું છું. 20 વર્ષ પહેલાં પણ મારા શેર લીધેલા, આજે મારા પોર્ટફોલિયોમાં છે. હું IPO ભરું છું. મારા જે IPOનું જે મારું ખાતું છે એન્જલ 1માં, એમાં 11-12 કંપનીઓના મારે શેર લાગેલા અને 10 કંપનીઓના બાદ કરતાં બાકીનું જોરદાર બધી કંપનીઓમાં રિટર્ન છે. અને એના વગરનું જે મારું લિમિટ ખાતું છે એમાં મારે 25-30 કંપનીઓ છે. મોટા ભાગની કંપનીઓમાં જોરદાર રિટર્ન છે. અને તમારો પોર્ટફોલિયો 30-35 શેરોનો પોર્ટફોલિયો હોય, એમાં 5 શેર નહીં ચાલતા હોય, એમાં કોઈ ગભરાવાનું જરૂર નથી. આ તો શેર બજાર છે મિત્રો. ચલો, આટલા વિડીયોમાં આટલું. આગળના વિડીયોમાં મળીએ. થેન્ક યુ. આભાર.